રાજકોટ સાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક ગુંડા તત્વો દ્વારા સરકારી જમીનો પર કરેલ અનધિકૃત બાંધકામ તથા દબાણ દૂર કરાવી અસરકારક કામગીરી કરતી સાપર પોલીસ ડીવાયએસપીએ શું કહ્યું, આવો જાણીએ. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના દ્વારાઓ જે 100 કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની હોય, જે અનુસંધાને આજરોજ સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અન્વયે સાપર પોલીસ સ્ટેશન ખાતે કુલ 15 દબાણકારો જે અસામાજિક તત્વો હોય તેઓની કુલ જે જગ્યા દબાવેલી 1155 ચોરસ મીટર જેની કિંમત ₹5,07,00,000 જેવી ને આજરોજ તેઓના દબાણ દૂર કરવામાં આવેલા છે. અને આ કામગીરીમાં મામલતદાર શ્રી સાપર તેમજ અમારા સાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી રાણા તથા પોલીસ સ્ટાફ દ્વારા આજે અસામાજિક તત્વો વિરુદ્ધની ઝુંબેશ અનુસંધાને કુલ 5,07,00,000 જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. અને આગામી દિવસોમાં પણ આ જે અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ જે પણ કંઈ જમીનો અથવા દબાવેલી હશે તેઓ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.